નમસ્કાર મિત્રો, વડીલો અથવા માતા પિતા સદાય આપણું સુખ ઈચ્છે છે. એમને માટે આપણું સ્વાસ્થ્ય કે સુખ એમના અંગત સુખ કરતાં પણ અગત્યનું છે. એ વાત હંમેશા યાદ રાખવી. આપણે આજે જે કંઈ છીએ એમાં આપણા માતા પિતાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. આપણને કદાચ આપણા ઉછેર કે બાળપણ વિશે ફરિયાદો હોઈ શકે, પરંતુ એમણે તો એમની રીતે આપણને બધું જ શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે, એ સત્ય છે. આપણને કદાચ અમુક ઉંમરે એવું લાગતું હશે કે આપણા માતા પિતા આપણને બિનજરૂરી સલાહ આપે છે. એ લોકો આપણને હજી બાળક જ ગણે છે. આપણને 40 વર્ષના કે 50 વર્ષના હોઈએ તો પણ આપણા માતા પિતા આપણને સાવ નાનકડા હોઈએ એમ પહોંચીને ફોન કરજે, ખાવામાં ધ્યાન રાખજે, દવા સમયસર લેજે, પૈસા ઓછા ખર્ચ, સિગારેટ છોડી દે જેવી સલાહો આપતા હશે. આપણને કદાચ એમના પર ગુસ્સો પણ આવતો હશે, પરંતુ આવા સમયે આપણે એક વાત સતત યાદ રાખવાની જરૂર છે કે આપણી ઉંમર કંઈ પણ હોય, આપણા માતા પિતા માટે આપણે એમનું સંતાન જ છીએ. આપણે ગમે તેટલા મોટા માણસ હોઈએ, ગમે તેટલા સફળ હોઈએ, પરંતુ આપણા માતા પિતા તો માતા પિતા જ રહેવાના છે. આપણે આજે જે કંઈ છીએ તે માટે એમનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ અને એમની સલાહ આપણને ન ગમતી હોય તો પણ તોછડાઈથી જવાબ આપવાને બદલે એમની વાત શાંતિથી સાંભળી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.